સાંતલપુર તાલુકાના વારાહી તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયત ગોખતર ગામડી ગામ ખાતે જમીનમાં થયેલ દબાણ દૂર કરવા લેખિત અરજી જાગૃત નાગરિક દ્વારા આપવામાં આવી છે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને ગોખતર ગામડી ગામના ઠાકોર ઓખાભાઈ વિરમભાઈ દ્વારા ગામના એક વ્યક્તિ ઉપર ગ્રામ પંચાયતની જમીનમાં દબાણ કર્યા હોય તેવા આક્ષેપ કરતી લેખિત અરજી તાલુકા વિકાસ અધિકારી સાંતલપુરને વારાહી ખાતે આપવામાં આવેલી। ગ્રામ પંચાયતની જમીન ઉપર દબાણ કરી મકાનો બનાવ્યા હોય અને ખેતી કરતલ હોય અમુક જમીન વેચી નાખી હોય ગ્રામ પંચાયતને તેવી તપાસ કરવા ઓખાભાઈ ઠાકોર દ્વારા તાલુકા વિકાસ અધિકારી વારાહી ખાતે સાંતલપુરને લેખિતમાં અરજી આપવામાં આવેલી। સાથે સાથે કલેક્ટર પાટણ મામલતદાર વારાહી નાયબ કલેક્ટર રાધનપુરને રજિસ્ટર એડીથી અરજી મોકલવામાં આવેલી। સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરેલ હોય તેવો આક્ષેપ કરેલ છે। તેમના વિરોધ મની લોન્ડરિંગ અને અનુસાર કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે। ગામના એક માથાભારે વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર દબાણો કર્યા હોય તે દબાણો દૂર કરી કાર્યવાહી કરવા આક્ષેપ કરતી અરજી કરવામાં આવી તેવું અરજી કરતાએ જણાવ્યું હતું। रिपोर्टर वसंत कड़िया पाटण। जे पंचायत में जमीन पड़ी है सरकारी जमीन પડતર पड़ी है एम ठाकुर केशाभाई अंबारामभाई 10 वीघा जमीन खेड़े से 4 वीघा वेची है 5.5 लाख में અને માથા ભારે માણસ છે। તમે કે અરજી આપી? અમે અરજી આલી એ તાલુકા અધિકારી ટીડીઓ સાહેબ વારે અને મામલતદાર સાહેબ વારે પ્રાંત અધિકારી રાધનપુર અને કલેક્ટરને આરપીડી કરી છે અને જિલ્લા વિકાસ અધિકારીને પણ આપી દીધી છે। તમારી શું માંગ? અમારી માંગ એ છે કે અમને તાત્કાલિક ધોરણે એ જમીન ખુલ્લી કરાવે બધી જમીન અને એ ભાઈને સજા પડે।